નમસ્કાર દર્શક મિત્રો, હું છું મૈત્રી પટેલ. આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આહિર સમાજે આપ્યું આવેદનપત્ર. હીરાભાઈ જોટવાની કોઈપણ બાબતની સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરિયામાં પૂછપરછ કરવા બહાને કરી અટકાયત. ગુજરાત આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવી છે અટકાયત. રાધનપુર ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. સાચો ન્યાય આપવા માંગણી કરી રહ્યા છે. આ પ્રસંગે બચાભાઈ આહિર અને હરદાસભાઈ આહિર અને વીરાભાઈ આહિર, ભારુભાઈ આહિર, રામાભાઈ આહિર અને સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય આપવાની માંગણી સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. રિપોર્ટર વશત કડિયા, પાટણ. જિલ્લા આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે. આખા ગુજરાતની અંદર એક આહિર સમાજ દરેક જિલ્લે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે. ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય. એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે. જો ન્યાય નહીં મળે તો આહિર સમાજ ગુજરાતની અંદર ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે, રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઊભો છે અને કાયમી ઊભો રહેશે. જય હિન્દ, જય ભારત. શું નામ તમારું? હરદાસભાઈ અમદાભાઈ આહિર, વડિયાર આહિર સમાજ પ્રમુખ.